ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક બાદ એક જિલ્લાના તમામ નગરપાલિકા અને જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણીને લઈને ઉમેદવારોના નામ જાહેરાત કરવાની શરૂઆત કરી છે। હવે ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયત અને પેટા ચૂંટણી માટેના ઉમેદવારો પણ જાહેરાત કરી છે। પોરબંદર જિલ્લાની કુતિયાણાના 6 વોર્ડ અને સાથે જ રાણાવાવના 7 વોર્ડ માટે ઉમેદવારના જાહેરાત કરી છે। સાથે જ તાલુકા પંચાયતની એક બેઠક પર પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પોરબંદર જિલ્લાની નગરપાલિકા માટે પોતાના ઉમેદવારના નામ જાહેરાત કરી દેવામાં આવ્યું છે। જેમાં સૌથી પહેલા વાત કરવામાં આવે તો કુતિયાણાના નામો જે છે તે જાહેર કરવામાં આવે છે। કુતિયાણાના કુલ 6 વોર્ડની અંદર તમામ વોર્ડની અંદર 4 ઉમેદવાર છે। ત્યારબાદ રાણાવાવની વાત કરવામાં આવે તો ત્યાં પણ 7 વોર્ડ માટે તમામ જગ્યાએ 4 ઉમેદવારના નામ એ જાહેર કર્યા છે। જેમાં સૌથી પહેલા વાત કરવામાં આવે કુતિયાણા નગરપાલિકાની અંદર તો કુતિયાણા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1 ની અંદર નામ જાહેર કર્યું છે માયાબેન પરમાર, જયાબેન ખૂટી, વિક્રમભાઈ ઓડેદરા અને ગોરધનભાઈ ચંદનાણી નામના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવે છે। હવે વાત વોર્ડ નંબર 2 ની, જ્યાં જીવીબેન કડછા, નૈનાબેન ચૌહાણ, ઉદયભાઈ સોદરવા અને પ્રતાપભાઈ વદર નામના ઉમેદવાર છે। વોર્ડ નંબર 3 ઢેલીબેન ઓડેદરા, ચેતનાબેન ભટ્ટ, જીવાભાઈ ઓડેદરા, જગદીશભાઈ છજવાની। હવે વોર્ડ નંબર 4 હંસાબેન પરમાર, શોભનાબેન ઓડેદરા, માલદેવભાઈ ઓડેદરા અને વોર્ડ નંબર 5 ની અંદર રાજીબેન ડોડિયા, માલીબેન ઓડેદરા, સનીભાઈ થાપલિયા, કસ્પાતી ખોખર આ વોર્ડ નંબર 5 ની અંદર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવે છે। હવે વોર્ડ નંબર 6 નીતાબેન ભરાડિયા, રાભીબેન ઓડેદરા, ડાયાભાઈ રેંગા અને કાનાભાઈ કરમટાનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। આ તમામ જે નામો હતા એ કુતિયાણા નગરપાલિકાના આ તમામ ઉમેદવારોના નામ હતા। પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના નામ હતા। હવે જે નામ સામે આવી રહ્યા છે તે રાણાવાવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટેનું છે। જિલ્લો પોરબંદર છે, નગરપાલિકાનું નામ એ રાણાવાવ છે અને રાણાવાવના 7 વોર્ડ માટેના ઉમેદવારના નામ જાહેર કર્યા છે। જેમાં ભાવનાબેન ખૂંટી છે, ભાનુબેન કાઠી છે, કરશનભાઈ મુશાર આ નામ જાહેર કરવામાં આવે છે। જેમાં આખી આ ઘટનામાં પોરબંદરની રાણાવાવ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1 માં 4 માંથી 3 જ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે। ત્યારબાદ વોર્ડ નંબર 2 માં ચંપાબેન પાંદરવા છે, સોનલબેન ડાભી છે, કારાભાઈ મોઢવાડિયા છે, નિલેશભાઈ કોડિયાતર આ વોર્ડ નંબર 2 ની અંદર। હવે વોર્ડ નંબર 3 માં શિલ્પાબેન બળેજા, રમીલાબેન ગાધેર, ભરતભાઈ ગઢિયા અને સુનિલભાઈ ચૌહાણ નામના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે। ત્યારબાદ વોર્ડ નંબર 4 માં જયાબેન સિંગડા, સંતોકબેન ઓડેદરા અને સાથે જ સલીમભાઈ સમાનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 4 માં પણ 3 ઉમેદવારના નામ જાહેર કર્યા છે। ત્યારબાદ વોર્ડ નંબર 5 માં લીલુબેન ઓડેદરા, રૂબીનાબેન ગાવડા, મેઘજીભાઈ મકવાણા અને માલદેવભાઈ મોઢવાડિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। હવે વોર્ડ નંબર 6 ની અંદર જેમાં પણ 3 ઉમેદવારના નામ જાહેર કર્યા છે ઇલાબેન મારુ, અમીનાબેન નાઈ અને ગુલનાબી અબ્દુલ્લા બુખારીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। હવે વોર્ડ નંબર 7 જેમાં સલમાબેન ચાવડા, રેશમાબેન સોરઠિયા, ઓસમાણભાઈ નાઈ અને કિશોરભાઈ રાતિયા આ તમામ એ 7 વોર્ડ એ રાણાવાવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના 7 વોર્ડના આ તમામ ઉમેદવારોના નામ હતા। હવે મહત્વની વાત એ કે પોરબંદરની અંદર તાલુકા પંચાયતની જો સીટોની વાત કરવામાં આવે જેમાં 10 નંબરની સીટ છે રામગઢ તાલુકાનું નામ છે અને સાથે જ સીટ નંબર છે એ રાણાવાવ સીટનું નામ છે, જ્યાં ઉમેદવારનું નામ છે કડવીબેન ગુરગુટિયા નામ જે છે કે જેને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની અંદર ટિકિટ આપવામાં આવી છે અને એ પેટા ચૂંટણી જે છે તે રામગઢની વાત કરવામાં આવે 10 નંબરની સીટ જે છે તેને લઈને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી જેમાં તેનું નામ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે હવે પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની એક બેઠકમાં જે ખાલી પડેલી બેઠક હતી ત્યાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને 2 નગરપાલિકાની અંદર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે આ જે જગ્યા ઉપર નગરપાલિકાઓની ચૂંટણી છે કુતિયાણા રાણાવાવની આ ચૂંટણી છે જે દબંગ નેતા કુતિયાણાના તેના વિસ્તારની અંદર આ ચૂંટણી છે અને કુતિયાણાના દબંગ નેતાના વિસ્તારની અંદર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના
તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। જો કે વાત કરવામાં આવે તો રાણાવાવની અંદર નગરપાલિકાની અંદર લગભગ 2 વોર્ડની અંદર એક ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ ઓછા ઊભા રાખ્યા છે। બંને જગ્યાએ 3 ઉમેદવારો છે, બાકી તમામ જગ્યાએ 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતારી દીધા છે। અને હવે જોવાનું રહેશે કે પોરબંદરની અંદર જે કોંગ્રેસના નેતાઓ એ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારબાદ આ ભાજપના ઉમેદવારોનું નામ છે, પરંતુ હવે આ જગ્યા ઉપર કોંગ્રેસના ઉમેદવારો કયા કયા ઊભા રહેશે, કયા કયા કોંગ્રેસના નેતાઓ આ ચૂંટણીના પ્રચાર માટે ત્યાં પહોંચે છે અને કઈ રીતે પોરબંદરની જનતાની સામે પોતાના વચનો આપે છે અને કેવી રીતે ચૂંટણી લડાય છે પોરબંદરમાં, તે જોવાનું રહેશે। પરંતુ આખા આ પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના 2 નગરપાલિકા અને 1 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવારોને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।